સુરત શહેરમાં મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતી કરતા સાયકોની ધરપકડ કરી છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરત શહેરમાં મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતીના બનાવો છેલ્લા કેટલાય સમયથી સામે આવતા હતા, જેમાં એક અજાણ્યો બાઇક સવાર પૂર્વ ઝડપે આવી મહિલાઓની છેડતી કરીને ફરાર થઈ જતો હતો, જેના કારણે તે વિસ્તારની મહિલાઓને સવારે મોર્નિંગ વોક માટે નીકળતા હવે ડર લાગતો હતો. જે બાદ ઘણી બધી મહિલાઓએ ફરિયાદ મળતા પોલીસે આરોપીને પકડવા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો. જે બાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી, જેમાં આરોપી પહેલા 1-2 રાઉન્ડ મારીને રેકી કરતો, જેવી કોઈ એક મહિલા એકલી કે યુવતી દેખાય તેની પાછળ બાઇક ધીમી પાડીને મહિલાના જે કમરના ભાગે અડપલા કરીને પૂર્વ ઝડપે ભાગી જતો હતો. આ સાયકિક વૃત્તિના કારણે વિસ્તારની મહિલાઓમાં એટલો ફડફડાટ વ્યાપી ગયો હતો, જેને બહેનોએ સવારે બહાર ફરવા જવાનું પણ બંધ કરી દીધું હતું. આરોપી પોતાની ઓળખ ન થાય તે માટે બાઇકની નંબર પ્લેટ પર કાળો કલર માર્યો હતો અને આરોપી એટલો શાતી રહ્યો કે તેને પકડાઈ જવાનો ડર નહોતો. છેડતી સમયે તે બાઇક સવાર તેની નંબર પ્લેટ પર કાળો કલર મારી દીધો, જેથી પોલીસને સીસીટીવી તપાસે તો તેમાં નંબર વાંચી ના શકાય. પોલીસે આ સાયકોને પકડવા છટકું ગોઠવ્યું, જેમાં એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમમાં જવાનોને સવારે 4 વાગ્યાથી જ સાદા ડ્રેસમાં અલગ અલગ પોઈન્ટ્સ ઉપર ગોઠવાઈ દેવામાં આવ્યા હતા. પોલીસે વોચ રાખી કે ક્યારેય પેલો કાળી નંબર પ્લેટ વાળો જ આવે સાયકો અને તેને ફસાવે. અચાનક એક નિર્ધારિત સમય એ જ બાઇક સવાર દેખાયો, જેણે ફરી એક મહિલાને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો હતો કે તરત જ વોચમાં રહેલી પોલીસ ટીમે પોતાની બાઇક તેની પાછળ દોડાવીને તેને ઝડપી લેવામાં આવ્યો. સાંભળીએ આ વિષયને લઈને પોલીસે શું કહ્યું છે અને નજર કરીએ તે દ્રશ્યો પર. पाँच दे रही है ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના પોલીસને એક ખાનગી ફરિયાદ મળેલી હતી કે કોઈ અજાણ્યા માણસ દ્વારા સવારના સમયમાં જે મહિલાઓ મોર્નિંગ વોક કરવા માટે નીકળે છે તો કોઈ યુવાન દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી રહી છે તેવી ખાનગી ફરિયાદના આધારે પોલીસે વોચ ગોઠવેલી હતી અને છેલ્લા 3 દિવસથી પોલીસ વોચમાં બેઠી હતી. એ દરમિયાન સીસીટીવી એનાલિસિસ અને ખાનગી માહિતી દ્વારા આરોપી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવેલો છે. આરોપી સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળે છે એમાં ખાસ કરીને મહિલાઓની છેડતી કરવાની એમો ધરાવે છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું છે કે આરોપી છેલ્લા 10 દિવસથી આ ટાઈપનું કૃત્ય કરતો હતો અને પોલીસને જે માહિતી મળી છે એ આધારે એનાલિસિસ કરી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીનું નામ વિકાસ કુમાર નિષાદ છે. આ 20 વર્ષનો યુવક તો મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યાનો રહેવાસી છે અને હાલ સુરતમાં મજૂરી કામ કરે છે અને એક સ્ટુડિયોમાં જે તૈયાર કપડાની ગડી કરવાનું કામ કરતો હતો. દિવસભરમાં સીધો સાધો દેખાતો આ યુવક સવારે પોતાની વિકૃત માનસિકતા સંતોષવા નીકળી પડતો હતો. આ કેસનો સૌથી રસપ્રદ વળાંક એ છે કે હિંમતભર્યો વળાંક ત્યારે આવ્યો કે જ્યારે પોલીસે આરોપીને ક્રાઇમને રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાએ લઈ ગઈ, પરંતુ પોલીસનો હેતુ આરોપીના મનમાં કાયદાનો ડર પેદા કરવાનો હતો અને પીડિત મહિલાઓને વિશ્વાસ જગાડવાનો કે પોલીસ તેમની સાથે છે. ત્યાં હાજર એક મહિલા પોલીસ કર્મી આરોપીનો કોલર પકડીને તેને જાહેરમાં તતડાવી દીધો, ખખડાયો અને આ દ્રશ્યો જોઈ તેના હાજર સ્થાનિકો લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી. આ પ્રકારની કડક ચેતવણી કે સમાજના એવા રોમિયો અને એવા સાયકો તત્વો માટે કડક સંદેશ છે કે જેથી કોઈ અન્ય વ્યક્તિ આવું કરવાનો સાહસ ના કરે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.